પૂછે નહીં હે કે શાના માટે બનાવો છે, તમે એમ કહો કે ફેંકી દે, તો વળી પાછું કે નહીં કે તો ઘી શા માટે બગડાયું. ને આજની બહેનો હોય તો કેવો કજિયો થાય. શંભુભાઈ પાસે લઈ જવા પડે, હે ડોક્ટર સાહેબ, જય માતાજી, જગદંબી સાહેબ. તો જો તમને એવી પત્ની મળે, પત્ની મનોરમા દેહી મનોવૃતાનું શારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, તમારા કુળમાં એવા દીકરા આપે જે ધ્રુવ અને પ્રહલાદ જેવા હોય, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા હોય, આવા રત્ન જેવા દીકરા જેને પેટે પ્રગટ થાય. ખુદ ભવસાગર ને તરેલી હોય, તમને પણ ભવસાગર તારી દે એવી હોય. અને પાછું મનોવૃતાનું શારણી, તમારા મનની જેટલી ઈચ્છા હોય એ બધી પરિપૂર્ણ કરે, એમાં પ્રશ્ન ન કરે. આવી પત્ની જો મળે તો લગ્ન કરજો, નહીં તો વાંઢા રહી જજો. નહીં તો લગ્ન કરતા નહીં. હું કબીરજી એમ કહે છે, આવી પત્ની મળે તો જ લગ્ન કરવા. અને હવે તને બતાવું કે સંન્યાસ લેવો કે ન લેવો. ને પછી એક આમ પહાડમાં લઈ ગયા, ડુંગર પાસે, અને એને કીધું પેલા ભાઈને કે જરાક બાપુ ઉપર રહેશે, એને કહો ને નીચે કબીર સાહેબ બોલાવે છે. ઉપર ગયા તો 100-150 વર્ષની અવસ્થાના એક સંત રહે. કબીર સાહેબ બોલાવે તો બિચારા આમ ટચક કરતે 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 માન નીચે ઉતરે. પેલાને મનમાં આવ્યું હતું કે કબીર સાહેબ તો હટ્ટાકટ્ટા છે, કદાચ એ આવ્યા તો બિચારાને શું કામ દુખી કર્યા, ગેઢા માણસને આખો ડુંગર નીચે ઉતરાવ્યો. નીચે ઉતર્યા એટલે સાહેબને પ્રણામ કર્યા, કબીર સાહેબજીએ પણ પ્રણામ કર્યા. પૂછ્યું, કહો આજ્ઞા કરો. તો કે મારે તમારા દર્શન કરવા હતા, ઘણા દિવસથી તમને જોયા નતા. બાપુ કઈ કામ નથી, હો માફ કરજો, તમને હેરાન કર્યા. મારે બીજે હજી જવું છે, માટે ભલે તમે ભજન કરો. ભલે. એમ કરતા ઉપર ચડ્યા, અડધો ડુંગર ચડી ગયા. વળી સાહેબે આમ બૂમ પાડી, હો ઓ બાપુ નીચે આવો, નીચે. તો વળી પેલા ટચુક કરતા એ બાપુ નીચે ઉતર્યા. આવો સાહેબ, આવો. ભાઈ શ્રી ધનજીભાઈ કેરશિયા પધાર્યા છે, જય શ્રી કૃષ્ણ ભાવથી. તો મારો કહેવાનો એ ભાવ હતો, એ સંતને અડધેથી વળી પાછા નીચે ઉતાર્યા. હવે જો કબીર સાહેબ એમ કહે છે કે બીજું કામ ન હતું, પણ તમારી 150 વર્ષની અવસ્થા થઈ તો તમારા દાઢું કેટલી છે મોઢામાં, મને એક જાણવાની ઈચ્છા હતી. જરાક મોઢું ખોલો તો. પેલા બાપુએ મોઢું ઉગાડ્યું તો દાઢું બાઢું શું હોય, પછી કઈ હતું નહીં. એટલે વળી તો બાપુ હવે ભલે જાઓ. એટલે બિચારા વળી પાછા આમ ટચક કરતા ઉપર ચડ્યા. અડધે પહોંચ્યા એટલે વળી સાહેબ, એ બાપુ જરાક નીચે આવો. એટલે ભેગો જે પ્રશ્ન પૂછવા વાળો માણસ હતો એને સાહેબ ને કીધું, તમે માણસ છો, કોણ છો? આટલા ગેઢા માણસને તમે હેરાન કરો છો, હે શું કામ છે તમારે, મન કયો ને. એટલે સાહેબે કીધું, સમજવા જેવી વાત કીધી કે જો હું એને હેરાન કરું છું તોય તને ગુસ્સો આવી ગયો કે ના આવ્યો? પણ એ બાપુને ગુસ્સો નથી આવ્યો. જ્યારે આટલી ઇન્દ્રિયો તારી વશમાં થઈ જાય તો જ તું સંન્યાસ લેજે, નહીં તો તું સંન્યાસને દીપાવી નહીં શકે. આટલી ઇન્દ્રિયો જો તારી વશ થઈ જાય, કારણ વગરનો કોઈ માણસ તને પરેશાન કરતો હોય અને છતાંય તને રંજ જરાય પણ મનમાં ન થાય, રાગદ્વેષ ન થાય, તો જ તારે સંન્યાસ લેવો, નહીં તો સંન્યાસ ન લેવો. અને આવી પત્ની મળે તો જ તમે ગ્રહસ્થને દીપાવી શકશો. અને એના માટે સતવાંચન, સતગુરુ, નિત્યનો સ્વાધ્યાય રોજ આપણા ઘરમાં કરશું તો તમે યાદ રાખજો, આપણા ઘરની અંદર મંગલ જ થશે. તો આપણે જોતા હતા સુખદેવજી મહારાજ હઠ પકડીને બેઠા છે, હું લગ્ન નહીં જ કરું. અને વ્યાસજી કહે છે તો એક કામ કરો, બૃહસ્પતિ પાસે બીજી વાર અભ્યાસ કરવા મૂક્યા. બૃહસ્પતિ પાસે અભ્યાસ કરીને વળી પાછા આવ્યા. તો વ્યાસજી કીધું કે હવે લગ્ન કરીશ કે નહીં કરે? તો સુખદેવજી મહારાજે કહ્યું કેવી રીતે લગ્ન કરું? વ્યાસજી પણ માયામાં ખૂંપેલા છે, એમ પેલા બૃહસ્પતિ પણ માયામાં ખૂંપેલા છે.
એ આખો દિવસ કંઈક દેવતાઓને આપણે આમ કરવું ને કેમ કરશું તો ધન વધે, કેમ કરે તો સામ્રાજ્યનો વિસ્તાર થાય, આખો દિવસ માયા લઈને બેઠા. એ ભલા મારા જેવા વિરક્તને શું જ્ઞાન આપી શકે? આ ધન કમાવાની કે વિસ્તાર કરવાની એ વૃત્તિઓ તમારા પાસે છે. સુખદેવજી કહે મારી વૃત્તિ તો વિરક્ત છે. મારે ધન કમાઈને શું કરવું? મારે સંતાનો પ્રગટ કરીને શું કરવા? 5-25 એકર વાડીઓ થઈ જાય, 5-25 બંગલા થાય તો મારે શું કામ ના? બાપુજી મને તો એ કહો, મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થશે? અને ત્યારે વ્યાસજી એને બહુ સરસ વાત કીધી કે મારે તને એ કેવું છે દીકરા, કે કદાચ માની લે તે આત્માનું કલ્યાણ કર્યું, પણ જગતનું જો તો તે કલ્યાણ ન કર્યું તો તારા એકલાના આત્માના કલ્યાણ થી ભલા જગતનું શું ભલું થયું? આપણે તો વ્યાસ છીએ, આપણે ઋષિઓ છીએ ને એકલા જ જો વૈકુંઠમાં જઈએ તો આપણી વિદ્યાને ધિકાર હોજો. આપણા સંગતમાં જે લોકો આવે એ સંગતમાં આવેલા લોકોને પણ આપણે વૈકુંઠ સુધી લઈ જઈએ તો જ આપણી વિદ્યા એ પરાવિદ્યા છે, શ્રેષ્ઠ વિદ્યા છે. માટે દીકરા તું એકલો વૈકુંઠમાં જઈશ પણ જગતનું કેમ કલ્યાણ થશે? માટે હજી પણ કહું તું લગ્ન કરી લે. કારણ કે જો તું લગ્ન કરીશ તો જ તને સુખ મળશે. એક મેં કથા સાંભળી ધનજીભાઈ કે એક બાપુ હિમાલયમાં રહેતા હતા અને જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે 3-4 ફૂટ એનું આસન જમીનથી અધર રહેતું, નાગ પણ પાછળ આવીને આમ છત્ર કરતું. તો દરરોજ લોકો દર્શન કરવા ગયા અને પછી આજ જેમ ચૈત્રી બીજ છે ને, નવું વર્ષ, ખાસ કરી દરિયા પીરનો જય જયકાર, વરુણ દેવનો જય જયકાર, નવરાત્રિની બીજનો જય જયકાર, દેવી ભાગવતનો જય જયકાર, અને આ જગતની અંદર જેટલા ભગવદીય ચૈતન્ય તત્વો છે તેનો જય જયકાર. તો આવો કંઈક મોટો દિવસ હતો ત્યારે એ બાપુને બોલાવ્યા કે બાપુ અમારે તમારું 5 મિનિટ પણ સ્વાગત કરવું છે, તમે આવો. હવે ત્યાં હતા જંગલી લોકો બધા, એટલે બાપુને 10 વાગ્યાનો ટાઈમ લીધું. બાપુ 10 વાગે આવી ગયા તો ભીડ કેટલી ખબર છે? લોકો એમ વિચારે કે આવા બાપુ જો દર્શન દેવા આવે તો આપણું જીવન ધન્ય થઈ જશે. તો લોકોએ બાપુને ઠેબે ચડાવ્યા. લોકો ભૂલી ગયા કે આ બાપુના જ આપણે દર્શન કરવા આવ્યા. કોઈ કે માથે પગ માર્યો, કોઈ કે કોણી મારી, એ ધક્કો મારીને પાછળ ટાળ્યા. એટલા ભાન ભૂલી ગયા હતા. તો બાપુને બહુ ક્રોધ આવ્યો અને જેને પોતાના પગ ઉપર પગ દીધો તો એને કહે છે તું મને ઓળખશ? જેના માટે આટલી બધી ભીડ થઈ એ હું પોતે જ છું, અને તમે લોકો મને ક્યારથી અડધી કલાકથી ધકે ચડાયો છે, હું તમને શ્રાપ આપી દઈશ. ત્યાં તો બધાએ આમ જોયું, એ આ બાપુ છે, આ બાપુ ક્યારે આવ્યા? તમે આવ્યા શું? ધકે ચડાયા છે ક્યારના. આમ બધાએ અડગાપટ થઈ ગયા અને બાપુને સ્ટેજ ઉપર લઈ આવ્યા, માફી માંગી, બાપુનું સુંદર સ્વાગત કર્યું. બાપુ અમે તમારી શું સેવા કરીએ? બાપુ કે મારે તો કઈ સેવાની જરૂર નથી, હું પોતે સેવા કરવા વાળો માણસ છું. પણ હવે ઠેઠ મારો ક્રોધ શાંત થયો. હું ન જાણે કેટલાય વર્ષોથી સાધના કરું એટલે આમ મારું આસન અદર થયું, સરપ માથે રહે છે, એ બધું હોવા છતાંય બેક લોકોએ મને ધક્કો માર્યો અને જો મને આટલો ક્રોધ થઈ ગયો તો આજ મને એવું લાગે છે કે હજી તો મારે ઘણું જીતવાનું બાકી છે. આજે મને એવું લાગે છે મારામાં ઘણી કચાશ છે. એટલે મારી એક એવી અંતરની ઈચ્છા છે કે હવે મારે એકાંતમાં ભક્તિ નથી કરવી, તમારા લોકોની સાથે રહી ઠેબે ચડતે ચડતે ભક્તિ કરવી, અને એટલી મારામાં સહન શક્તિ વધી જાય, સહનશીલતા વધે. માટે મારો આશ્રમ હવે કઈ ગામમાં બનાવો, ગામમાં રહીને મારે ભજન કરવું છે. બહુ સમજવા જેવી મને આ કથા બહુ ગમી કે ઘણા લોકો એકલા જ ભજન કરતા હોય પણ એની પાસે જાય તો કોઈ ગાળો આપતા હોય કે ભાઈ અમે સાધના, અરે તમે એકલાનું કલ્યાણ કરો, જગતનું અમારું સમાજનું શું? અમારું પણ કલ્યાણ તો થવું જોઈએ. તો જ્યારે સંતોને જગતની કલ્યાણ કરવાની ઈચ્છા થશે ત્યારે એ ગામ વચ્ચે આવશે, નગર વચ્ચે આવશે, લોકો વચ્ચે આવશે, લોકોના ઠેબે ચડશે, લોકો એનું અપમાન કરશે, કડવા વચનો કહેશે, અને આ બધું જ્યારે સહન થઈ જશે
ત્યારે એની ભક્તિ પાકશે. પેલું ઘડો પાકે ને નિભાડામાં, એવી રીતે લોકોની સાથે રહીને જ હંમેશા ભક્તિ પાકે છે સાહેબ. એટલે એમ કહે છે વ્યાસજી કે તું એકલો રહીશ તો તારી ભક્તિ કાચી રહી જશે, તને માયા તો થશે જ. ભલે તું હિમાલયમાં બેસીશ તો એમ થાય કે આ ટીંબુ મારો, આ ઝાડ મારું, આ રોજ આજ કાંઠે નાવું છું, આ કાંઠો મારો, આ મારું મારું તો છૂટશે જ નહીં સાહેબ. અગરે વહિની પુષ્ટે ભાનુ રાત્રુ ચિબુકિસ સમર્પિત જાનો કરતલે ભિક્ષા તરુતલે વાસ તદપિન મુચંતે આશા પાશ. જાવત વિત્તો ઉપાર્જન શક્ત તાવ નીજ પરિવાર રક્ત પશ્ચાત જાવત જર્જર દેહે વાર્તા ન પૂછતી કોપી ગેહે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સનિહતે મરણી નહીં નહીં રક્ષતે ડુકુય કરણે. બહુ સરસ વાત કરી છે. ચલો તમને બ્રહ્માજીના સંવાદની કથા કહો. અને એમ કહી અને વ્યાસજી હવે સુખદેવજી મહારાજને કહે છે કે એક દિવસ મારા પાસે નારદ મુનિ પધાર્યા. અને જ્યારે મારી પાસે નારદ મુનિ પધાર્યા ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે હું આટલો વિરક્ત છું, મારું નામ વ્યાસ, ભગવાનના 24 અવતારમાંથી મારો એક અવતાર, પણ છતાં આ માયા મને કેમ મુક્તિ નથી? મારા જેવા માણસને જો માયા ન મુક્તિ હોય તો પછી આ કાળા માથાના માનવીને માયા ક્યાંથી ભલા મૂકશે? તો માયામાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? ત્યારે નારદ મુનિ કીધું કે મેં એક વખત આ જ પ્રશ્ન બ્રહ્માજીને પૂછેલો, અને બ્રહ્માજીએ કહ્યું કે મેં આ પ્રશ્ન ભગવાન વિષ્ણુને પૂછેલો. કે કંઈક કર્યાની સાથે અભિમાન આવી જશે કે આ મેં કર્યું, આ મારું, આ છૂટે કેવી રીતે? અને નથી તો ઘર છૂટતું, નથી આપણા પોતરા છૂટતા. આખો દી જીવ આપણો પોતરામાં પડ્યો હોય, આપણા દીકરામાં પડ્યો હોય, પોતરાના પોતરાએ બસ એમાં જ જીવ હોય. ગમે ત્યાં જાત્રાએ જઈ તોય ભલે, ધ્યાનમાં બેસી તો ભલે, માળામાં બેસી તો ભલે, આ છોકરાઓને પોતરા તો છોડતા જ નથી. અને ઘડીક વાર થાય તો પછી પેલી બેંકની ચોપડીઓ એ ધ્યાનમાં દેખાય, સપનામાં દેખાય કે આનો આ હિસાબ બાકી, આ કરવું, આટલા પૈસા થયા. ક્યાં ભજન કરીએ, ક્યાં માળા કરીએ? આ માયા કેમ મુક્તિ નથી? શું કરીએ અમે? ત્યારે આ પ્રશ્નનો ઉત્તર ભગવાન વિષ્ણુજીએ આપેલો. એ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, મને ખબર નથી. હવે વિષ્ણુ ભગવાનની કથા છે. મને ખબર નથી કે હું કોણ છું. શ્રી જગન્નાથપુરીના દરિયાનો કાંઠો હતો એટલી ખબર છે. ક્ષીરસાગર જેને કહેવામાં આવે, ક્ષીરસાગરનો કાંઠો હતો, અને એ કાંઠા ઉપર એક મોટું વડનું પાન હતું, અને એ પાન ઉપર હું નાનકડા બાળક સ્વરૂપે સૂતેલો. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનવે શયંતમ વટસ્ય પત્ર શ્યાપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. તો ભગવાન કહે છે હું પ્રગટ થઈ ગયો. હવે સમજવા જેવી કથા છે. આ વિષ્ણુ ભગવાનના શબ્દો આ ગ્રંથમાં, આ દેવી ભાગવતમાં. ભગવાન જો એમ કહેતા હોય કે મને ખબર નથી હું ક્યાંથી પ્રગટ થયો, તો તમે આમાં કંઈક વિચારજો. તો દરિયામાં એકલો એકલો તરું છું, અને એ વખતે मैं कौन हूं, मैं कौन हूं, मैं कौन हूं, मेरा नाम क्या है? ભગવાનને પણ ખબર નથી કે મારું નામ શું, હું કોણ છું. તો એને શબ્દ સંભળાયો ઉપરથી, હરીમ 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 હરીમ. એટલે તરત જ બાળકે આંખો બંધ કરીને જાપ જપ્યા, હરીમ 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 હરીમ. 10,000 વર્ષ સુધી મેં લગભગ જાપ જપ્યા હશે. ત્યારે એક દિવસે એ પાંદડા ઉપર જ સૂતેલો હતો, અને ઓચિતાની મને સુગંધો આવવા લાગી. પ્રકાશ પ્રકાશ થયો,
ત્યારે સૂરજ ચંદ્ર તો હતા જ નહીં, એટલે અંધારું જ હતું, પણ પ્રકાશ થયો. અને એ પ્રકાશમાં મેં જોયું તો એક જગદંબા સ્વયંભૂ બિરાજમાન છે, જેના 3 નેત્રો છે. અને એનું એટલું તો વિરાટ સ્વરૂપ છે, આખા જ આકાશમાં આવી જાય એટલું દિવ્ય વિરાટ સ્વરૂપ એ જગદંબાનું સાકાર સ્વરૂપ. એણે મને એમ કીધું કે દીકરા, હું તો નિરંજન નિરાકાર છું, પણ તારા માટે હું સાકાર બની છું, અને મેં જ તને પ્રગટ કર્યો છે. તારું નામ વિરાટ છે. આ વિરાટનો બીજો અર્થ થાય વિષ્ણુ, પણ સાચું નામ છે વિરાટ. તું વિરાટ છે. હે દીકરા, મેં તને પ્રગટ કર્યો છે, અને એટલા માટે પ્રગટ કર્યો છે કે હવે પછી સમગ્ર સંસાર તારા દ્વારા જ પ્રગટ થશે. હું મારી અનંત શક્તિ તારી અંદર ભરી દેવા ઈચ્છું છું. એટલે તું મારી કૃપાથી આ હરિમના જાપ જપતે જપતે, મારા દર્શન કર્યા પછી મારું ધ્યાન ધરતે ધરતે તું આ નવી સૃષ્ટિની રચના કરી શકીશ. એ વખતે બ્રહ્માજી પણ જગદંબાએ પ્રગટ કરેલા છે, પણ એ ભગવાનના પેટમાં છે, તો તારા પેટમાંથી સાક્ષાત બ્રહ્માજી પણ પ્રગટ થશે. હું તને બધી વિદ્યાઓ પ્રદાન કરું છું, જેથી આ પાણી કેમ પ્રગટ થાય, ધરતી કેમ પ્રગટ થાય. આજના વૈજ્ઞાનિકોને કેવો લેવો, તમે પાણી બનાવી દો તો એ કહે છે કે H2O દ્વારા પાણી બને, પણ હકીકતે પાણી નથી બનાવી શકતા. ધરતીનો એ વૈજ્ઞાનિકરણ કરીને કહે છે કે ધરતીમાં આવા આવા તત્વ છે, પણ એને તમે કહો કે આ ધરતી બનાવી દો, તો એમ કહેશે ધરતી બનાવી ન શકીએ. પવનને પણ કહી દે કે આ કાર્બન ડાયોક્સાઇડ છે, આ ઓક્સિજન છે, પણ એને કેવું તમે બનાવી દો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન, તો બનાવી ન શકે. જે આપણે શ્વાસ લઈએ છીએ, આપણા પ્રાણવાયુ, એનું જે મૂળ તત્વ છે, કદાચ ટેકો દઈ શકે. અત્યારે આપણે બાટલાઓ ચડાવતા હોય છે ઓક્સિજનના, એ બધા ટેકાઓ છે, પણ ધરતી તો નામે ન બનાવી શકે. ન તો તેજ બનાવી શકે, ન તો આકાશ બનાવી શકે, ન તો કોઈ તારા બનાવી શકે, ન તો સૂરજ ચંદ્ર કે ભગવાનની પ્રકૃતિનું નવું સર્જન શું કરી શકે. હા, એમાં જે એના નિયમો છે, પરિવર્તન કરી થોડુંક ચેન્જ કરી શકે, એમાં રંગ ભરી શકે, બદલાવ કરી શકે, પણ એના મૂળ તત્વને પ્રગટ ન કરી શકે. મારે તમને એ કહેવું છે કે આ શક્તિ માત્ર ને માત્ર જગદંબાએ નાનકડા એવા ભગવાન વિષ્ણુને જ પ્રદાન કરી છે. એટલે પરમાત્મા વિષ્ણુ સ્વયં એ જ આ સૃષ્ટિને રચી શકે. એ બ્રહ્માજી એમ કે મારે પૃથ્વીની જરૂર છે. આપણે કહીએ ને બ્રહ્માજી સર્જન કર્યું એટલે એને કઈ પૃથ્વી રચી નહીં, પણ એ પૃથ્વીની જરૂર છે એ પ્રાર્થના ભગવાનને કરે, કૃષ્ણને, વિષ્ણુને. એટલે ભગવાન વિષ્ણુ પૃથ્વીના રૂપે પોતે અવતાર લે છે. આ ભગવાનનો અવતાર જ છે પૃથ્વી. બ્રહ્માજી એવી કલ્પનાઓ કરે કે આવા વૃક્ષો હોવા જોઈએ, તો ભગવાન એ વૃક્ષ સ્વરૂપે અવતાર ગ્રહણ કરે છે. આપણા પેલા 2 પ્રશ્ન હોય છે ને, કે પેલું ઈંડું આવ્યું કે પેલે મરઘી, પેલે વૃક્ષ આવ્યું કે પેલે બીજ. આનો જવાબ કોઈ જગ્યાએ મળતો નથી, માત્ર આ પુરાણોમાં જ મળે છે કે ન તો પેલે મરઘી આવી કે ન પેલા ઈંડું આવ્યું. ભગવાન પોતે જ પહેલે મરઘી સ્વરૂપે પ્રકટ થયા અને પછી ઈંડું પ્રદાન થયું. ન તો પહેલે વૃક્ષ કે બીજ, પહેલે ભગવાન જ વૃક્ષ રૂપે પ્રગટ થયા. પહેલે ધરતી રૂપે પોતે જ પ્રગટ થયા, વાયુ રૂપે પોતે જ પ્રગટ થયા, જલ રૂપે ખુદ જ પ્રગટ થયા, તેજ તત્વ આકાશ ગ્રહો મંડળો સ્વરૂપે ખુદ પ્રગટ થયા, પુરુષ સ્વરૂપે સ્વયંભૂ બની પ્રગટ થયા, સ્ત્રી બની સતરૂપા બનીને ખુદ જ પ્રગટ થયા. બોલો, એટલે ભગવાન જ સ્વયંભૂ પ્રગટ થયા છે સર્વ સ્વરૂપે. તો આપણે એ જોતા હતા કે અંતે તો ઈશ્વરની જ માયા છે બધી. પણ આ પ્રભુ વિષ્ણુએ એમ કીધું કે હું હંમેશા એક જ માળા જપું છું. કેની માળા જપું છું? હરિમ આદ શક્તિ જગદંબાની માળા હું સતત જપું છું.
એના જ જાપ જપું છું. અને એ જગદંબાએ જ અમને બધાને ઉત્પન્ન કર્યા છે, પ્રગટ કર્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ત્રણેયને પ્રગટ એને જ કર્યા છે. તો હે સુખદેવજી, આ માયાને તમે ઓળખો. લગ્ન કર્યા વિના તમે આ માયાને નહીં ઓળખી શકો. સુખદેવજી જ્યારે માનતા નથી ત્યારે એમ કહે છે, તો હવે પછી એક કામ કરો, તમે જનક રાજાના નગરમાં જાઓ. હવે તમને જનક રાજા સાચું જ્ઞાન આપશે. તો સુખદેવજી મહારાજ પૈદલ ચાલી ચાલી આખો હિમાલય પર્વત ઓળંગી અને સમ્યપ્રાસ આશ્રમથી આજ મિથિલા નગરીમાં જનક રાજાને ત્યાં પહોંચ્યા, પધાર્યા. રાત્રિનો સમય થઈ ગયો છે, દરવાજો ઘેટ બંધ થઈ ગયો છે. અને એ વખતે સુખદેવજી મહારાજ પેલા દ્વારપાળોને કહે છે, હું જનક રાજા પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું, વ્યાસજીનો દીકરો છું, મને અંદર જવા દો. હું ચોર ડાકુ લૂંટારો છું નહીં કે તમે મને અંદર નહીં જવા દો. દ્વાર બંધ થઈ ગયા તો ખુલ્લો. ત્યારે દ્વારપાળો કહે, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, અમારે તો બધાને જવાબ દેવાના હોય. એક કામ કરો ને, તમને અહીંયા આસન આપું, અહીંયા જ બેસો અને આપણે રાત્રિ સત્સંગ કરીએ. તો સુખદેવજી મહારાજ અને દ્વારપાળોએ સત્સંગ કર્યા. સુખ અને દુઃખની વ્યાખ્યા કે બાપુ અમે કેમ દુઃખી છીએ. સવાર પડી, દરવાજા ઉગડ્યા. સુખદેવજી મહારાજ જનક રાજાની સભા પાસે જઈ દ્વારપાળોને કહે છે કે કહો, વ્યાસજીના દીકરા સુખદેવજી આવ્યા છે. ત્યારે જનક રાજાએ કીધું કે 3 દિવસ ને રાત્રિ સુધી કહો કે ત્યાં જ ઉભા રહે, અને ખબરદાર એને જમવાનું પીવાની કોઈ પણ વ્યવસ્થા નથી કરવાની. આપણે હમણાં જોઈ હતી ને જે કથા, કે આટલો બધો મોટો માણસ હોય અને એને કેટલું અભિમાન હોય. પહેલે તો અભિમાન દૂર કરવા માટે 3 દિવસ ને રાત્રિ એને દરવાજે ઉભા રાખો. તો સુખદેવજીને કીધું કે જનક રાજાએ એમ કીધું છે કે 3 દિવસ અહીંયા જ ઉભા રહેજો, રાત્રિ અને દિવસ. સુખદેવજી મહારાજ આંખો બંધ કરી મહાવીર સ્વામીની જેમ ધ્યાનમાં ઉભે ઉભે ધ્યાનમાં લાગી ગયા. એને ન માઠું લાગ્યું કે મને કેમ મારા જેવો માણસ આવે અને એમ કે 3 દિવસ ઉભા રહેવું પછી મળશું, તો આજે કોઈ રાહ જોવે. ધન્ય હોજો સુખદેવજી મહારાજ 3 દિવસ ને રાત્રે રોકાયા. ત્રીજા દિવસે જનક રાજાએ સ્વાગત કરી, આરતી ઉતારી, પોતાની પત્ની સુનયના મારણી સહિત ચરણ ધોયા અને પછી આમ પોતાની ચાદર પાથરતે પાથરતે પોતાના સિંહાસન પાસે લાવીને સિંહાસન ઉપર બેસાડ્યા કે સુખદેવજી, આ સંસારમાં તમારા જેવું ભલા કોણ હશે? તમે તો શિવનો અવતાર છો. કહો, હું તમારી શું સેવા કરું? ત્યારે સુખદેવજી મહારાજે બહુ સરસ વાત કરી, જો નિષ્કપટ ભાવે, કે મારે આખી જિંદગી વૈરાગ્યમય જીવન જીવવું છે અને મારા બાપુજી વ્યાસજી એમ કહે છે કે તું લગ્ન કરી લે. તો તમે મને જ્ઞાન આપો કે મારે લગ્ન કરવા જોઈએ કે મારી આખી જિંદગી વૈરાગ્યમય જીવન ગુજારવું જોઈએ. હવે સંવાદ થશે જનક રાજા અને સુખદેવજી મહારાજનો. પણ જનક રાજાએ કીધું કે એ સંવાદ કરવું હોય તો તમારે આસન ઉપર મને બેસવા દેવા પડશે. મારા આસન ઉપર મેં તમને બેસાડ્યા, તમે બાજુના આસન ઉપર બેસી જાઓ. હવે સુખદેવજી કહે છે, હાથ જોડી રાખો અને કહો, શિષ્યસ્તે અહમ સાધિમા ત્વમ પ્રપન્ના. હે ગુરુદેવ, હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપો. એમ જો કહીશો તો જ જ્ઞાન આપીશ. આજે આપણે ગમે તેને ગમે તેવા આધ્યાત્મિક પ્રશ્ન પૂછતા હોઈએ, પણ એક નિયમ છે કે એને ગુરુ શબ્દથી એને સ્થાન આપી એને વિવેકપૂર્વક જો પ્રશ્ન પૂછવા, કેવી રીતે પૂછવા. ગાદી ઉપર જનક બેઠા, સુખદેવજી મહારાજ હાથ જોડીને પ્રશ્ન પૂછે, ગુરુદેવ મને કહો, મારે લગ્ન કરવા એ શ્રેષ્ઠ યા તો સંન્યાસ લેવું એ શ્રેષ્ઠ? સુખદેવજી મહારાજ કહે છે કે તમે મારા જીવન વિશે શું વિચારો છો? તો સુખદેવજી કહે છે, તમારી કેટલી રાણી છે? તો 300. તો હું નરકમાં જઈશ કે સ્વર્ગમાં?
તો સુખદેવજી મહારાજ કે એ તો ખબર નહીં, પણ બંધનમાં તો બાંધેલા જ રહેશો, એટલું તો પાકું જ છે. ના, જનક રાજા કહે છે કે મારે 300 રાણી હોવા છતાં તમે મારું અંતર ચીરીને જોશો તો હું નિર્લેપ છું. પાણી વચ્ચે જેમ કમળ રહે છે એમ હું અંતરથી માનતો જ નથી કે આ મારી રાણીઓ છે. મને એને બિલકુલ એના પ્રત્યે મોહ માયા મમતા નથી. મારા હજારો હાથી, હજારો ઘોડા, હજારો સૈનિક, સોનાના હિંડોળા ખાટ, આ બધું માલ મિલકત છે, પણ કદાચ કાલે નષ્ટ થઈ જાય તો મને દુઃખ થાય તેમ નથી, અને ડબલ થઈ જાય તો મને આનંદ થાય તેમ નથી. કેમ? તો કે એ યોગનું નામ છે સમતા યોગ, જેને આપણે વિદેહ કહીએ છીએ, નિર્લેપ અવસ્થા કહીએ. પછી સુખદેવજી મહારાજને પોતાનું જીવન સમજાવે છે કે સંસારમાં સરસો રહે પણ મન મારી પાશ. સંસારમાં રહેવું પણ મનથી જરાય ડૂબકી ન લગાડવી, આ મારું નથી. ઉપનિષદો એમ કહે તેન ત્યક્તેન ભુંજિથા, એને ત્યાગીને ભોગવો, મારું નથી, ઈશ્વરનું છે. અને કાળયોગી મને પેલા લયના ફકીરીમાં પેલું ગાય ને કે ક્યારેક હાથીની અંબાડી ઉપર બેસાડે અને ક્યારેક ઉઘાડે પગે જતા હોઈએ તો અમને ન તો સુખ થાય ન તો દુઃખ થાય. ક્યારે ટાઢા ટુકડા, ક્યારે મેવા મિશ્રી, ક્યારે રહેવા માટે હે મેલ મોલાતો હોય, અને ક્યારેક તો એમને કડકડતી ટાઢમાં આમ મુઠ્ઠીઓ બંધ કરીને પડ્યા હોઈએ, પણ અમે જરા પણ રંજ થતો નથી. સુખ મળે તો સુખ ન થાય, દુઃખ મળે તો દ્વંદ્વ ન થાય. આ એક અવસ્થા છે. આ અવસ્થા આવ્યા વિના સંન્યાસી પણ દુખી અને ગ્રહસ્થી પણ દુખી છે. દીકરા, તારે જો સુખી થવું હોય તો તું મારી જેમ માયા રહિત બની જા, માયાથી બિલકુલ રહિત થઈ જા. દાખલા તરીકે એક મોહનથાળનો ટુકડો હોય અને આમ રેતી લીધી અને પછી આમ રેતીને મોહનથાળને એકદમ આમ મસળી નાખ્યા, અને પછી હું તમને આપું અને કહું કે આમાંથી મોહનથાળ જ ખાજો, અને એક પણ કાંકરી જો પેટમાં જાય તો તમને કૃષ્ણની સોગંદ છે, માત્ર મોહનથાળ જ ખાજો. તમે શું કહેશો? જો ભૂલે ચૂકે કાંકરી પેટમાં જાય તો બ્રહ્મત્યા લાગે, કૃષ્ણની સોગંદ લાગે, તો તમે એમ કહેશો મહારાજ આ તો અશક્ય વસ્તુ છે. બસ આ જ કથા માયા અને બ્રહ્મની છે. માયા એટલે કાંકરી રેતી અને ઈશ્વર એટલે મોહનથાળ. આમ એવા મિક્સ થઈ ગયા છે કે આ છૂટા કરવા હોય તો સાહેબ કોઈ હિસાબે થાય તેમ નથી. એટલે પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે તમારી બુદ્ધિને કીડી જેવી બનાવો, અને પછી કીડીને કેવું કે આમાંથી મોહનથાળ જ ખાજે હો. કીડી બેન જરા પણ કાંકરી પેટમાં ન જવી જોઈએ. તો કીડી બેન કહે તમે ચિંતા કરો માં, આમે કાંકરી મારા પેટમાં નહીં જવાતું, મોહનથાળ જ ખાઈશ. આ કીડી જેવી બુદ્ધિ એટલે સૂક્ષ્મ બુદ્ધિ, વિદેહ બુદ્ધિ, નિર્લેપ બુદ્ધિ, એવો વિવેક અને બુદ્ધિ આવી જાય કે આમ એક ઋષિ બનેલા માયામાંથી પણ આ માયાને ઓળખી સમજીને બાજુમાં રહેવા દે અને બ્રહ્મને જ માત્ર પકડી રાખે. આનું નામ છે વિદેહ. આવી જ્યારે અવસ્થા થશે ત્યારે કોઈ સંસાર તમને ડુબાડી નહીં શકે. ભલે 100,000 દીકરા તમારા હશે, 1000 પત્નીઓ હશે, સોનાના પેલા રાજમહેલો હશે, તમને ડુબાડશે નહીં. પણ જ્યાં સુધી માયાને બ્રહ્મને બરોબર ઓળખી નહીં શકીએ. ઘણી વખતે તો સેવાનો પણ અહંકાર આવી જાય. અમે આટલી સેવા કરીએ, ગૌશાળામાં આમ કરીએ, આટલા મંદિરો બંધાય, અમે આમ અમુક હું રાજી થવું ભલે, પણ અંદરથી થાય કે આનું અહંકાર તો છે જ. મેં સમાજનું આટલું આમ કર્યું, મેં ફલાણું આમ કર્યું, અમે આટલા શિબિરો રાખીએ છીએ, અમે આમ કરીએ. હા, એને હું લાખ વખત વંદન કરું છું, પણ પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા એવી સેવાએ ન કરતા કે જેથી તમારો જન્મારો બગડે. એટલી સેવાનો અહંકાર એ મનમાં ન રાખશો કે જેથી તમારો જન્મારો બગડે. તો સુખદેવજી મહારાજ કહે તમારી વાત મને સમજાઈ ગઈ, તો હવે તમે મારા આજથી ગુરુ, આપ મને કહો હવે મારે શું કરવું જોઈએ.
તો જનક રાજા કહે છે તમે લગ્ન કરો એવી મારી અંતરની ઈચ્છા છે. તો હવે આ દેવી ભાગવતમાં સુખદેવજી મહારાજ લગ્ન કરે છે. પિતૃઓ છે એની એક સુંદર કન્યા છે જેનું નામ છે પીબરી દેવી, જેનાથી શ્રી સુખદેવજી મહારાજના લગ્ન થયા છે. આ દેવી ભાગવતમાં તેનાથી 4 પુત્ર અને 1 દીકરી થઈ છે. કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુતિ આવા 4 દીકરાઓ થયા અને 1 દીકરી થઈ છે જેનું નામ છે કીર્તિ દેવી. આ સુખદેવજી મહારાજની વંશાવલી છે જેની કથા પણ આપણે આગળ જોશું. આવો એક આપણે સુંદર મજાનું કીર્તન કહું. ત્યાં એક માઇક મહારાજ પાસે મૂકી દેવી, પ્રતાપ મહારાજ પાસે. આવો ત્યાં સુધી એક કીર્તન કરીએ અને પછી પૂર્ણાહુતિ વખતે રાસ રમવાનો છે એ પણ યાદ રાખજો. અંબે માં બાળને છોડીને ચાલ્યા ક્યાં તમે, અટલું એકલો છોડીને ચાલ્યા ક્યાં તમે. અંબે માં બાળને છોડીને ચાલ્યા ક્યાં તમે, અટલો એકલો મેલીને ચાલ્યા ક્યાં તમે. નથી કોઈ જગતમાં મારું હવે, નથી કોઈ જગતમાં મારું હવે. લીધો સાથ તમારો તેડી જાવ મને, લીધો સાથ તમારો તેડી જાવ મને. આશાના તારને તોડીને ચાલ્યા ક્યાં તમે. આશાના તારને તોડીને ચાલ્યા ક્યાં તમે. અંબે માં બાળને છોડીને ચાલ્યા ક્યાં તમે. ભૂલ મને માફ કરો. મારે થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. મોટા દિલડાની માત મોટું મનેડું ધરો. મોટા દિલડાની માત મોટો મનેડો ધરો. દયાળુ છો છતાં છોડીને ચાલ્યા ક્યાં તમે. દયાળુ બાળને છોડીને ચાલ્યા ક્યાં તમે. અટલો એકલો મેલીને ચાલ્યા ક્યાં તમે. અંબામાં જાતા રહ્યા મને કહેતા ગયા. જાતા રહ્યા મને કહેતા ગયા. અંબેમાં જાતા રહ્યા મને કહેતા ગયા. અંબેમાં જાતા રહ્યા મને કહેતા ગયા. મને ભક્તિનો માર્ગ બતાવી ગયા.
મને ભક્તિનો માર્ગ બતાવી ગયા. મુસાફિર મંડળી છોડીને ચાલ્યા ક્યાં તમે? અમને મામાને છોડીને ચાલ્યા ક્યાં તમે? અતુલો એકલો છોડીને ચાલ્યા ક્યાં તમે? અંબે માં બાળને છોડીને ચાલ્યા प्रेम से कहना पड़ेगा, बोल माड़ी अंबे जय जय अंबे. आओ कईक सत्संग पूज्य महाराज श्री पासेथी पण सांभळीए. प्रारंभ करो महाराज श्री. हरि ओम. हरि ओम. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमस्तुते. सर्वप्रथम जगदंबा स्वरूप पोथी भगवान ने वंदन करी व्यासपीठ ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપા શ્રી સિદ્ધાર્થ મહારાજના ચરણોમાં વંદન, તેમજ સંત સમાજ શ્રી સર્વેને વંદન. જગદંબા સ્વરૂપ અનસુયા દેવીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન, તેમજ સર્વે ભૂદેવો અહીં જે કુલગોર ભરત મહારાજ તેમજ પોથી ભગવાન ઉપર દરેક ભૂદેવો બિરાજમાન છે તેમને પણ વંદન. અહીં સર્વે ગંધર્વો જે આપને સુરતાલ આપી અને કથાને સુશોભિત બનાવનારા તેમના ઉપર પણ પ્રસન્નતાપૂર્વક તેમને પણ વંદન કરું છું. તેમજ તમારા સર્વેમાં જે વડીલો છે, બહેનો છે, માતાઓ છે, દીકરાઓ છે, સર્વેને જય માતાજી. ખૂબ જ ધમડકા ગામમાં દેવી ભાગવત અમારા ખાસ મિત્ર શ્રી શામતભાઈ તરફથી, પરિવાર તરફથી જે આયોજન થયું, અમે આપણું ગામ છે ને એ ક્ષત્રિયનું એટલે દરબારોનું ગામ છે. તો આ ગામમાં જગદંબાના ગુણગાન પાછા ચૈત્ર મહિનાના નવરાત્રિમાં એટલે સોનામાં સુગંધ. એક તો તમારું ગામ દરબારનું અને એની અંદર નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, જેમાં આપણે કોઈ પણ કાર્ય કરીએ કે સાંભળીએ
તો એનાથી આપને હજારો ગણું વધારે ફળ મળતું હોય. ઓમ તમે કરો ને, સાંભળો, એના કરતાં નવરાત્રિમાં કોઈ પણ કાર્ય આપણે સાંભળીએ જગદંબાનું, તો એનું હજારો ગણું ફળ આપ મળતું હોય. કારણ કે આ ચૈત્ર નવરાત્રિમાં જગદંબા અંતરિક્ષમાંથી નીચે આવતા હોય. તો જે પ્રકારે રવિવારના ચાલુ થાય તો શેના ઉપર બિરાજમાન થઈને આવે, સોમવારના ચાલુ થાય તો કેના ઉપર બિરાજમાન થઈને આવે. જગદંબા હાથી ઉપર બિરાજીને આવે, વહાણમાં પણ આવે, ઘોડા ઉપર પણ આવે, મનુષ્ય ઉપર પણ આવે. મહારાજે પહેલા દિવસે કથામાં કહ્યું કે નવરાત્રિ યમની દાઢ છે, તો એમાંથી આપને બચાવવા માટે માતાજી કોઈ પણ સ્વરૂપમાં આવે તો, અને હાથીના સ્વરૂપમાં, હાથીની સવારી ઉપર જ્યારે આવે ને માતાજી, ત્યારે આપણી જે પૃથ્વી છે તેમાં લીલાલેર થતી હોય, અને જો મનુષ્ય ઉપર બેસીને આવે તો એમાં હાનિ થતી હોય. ઘોડા ઉપર બેસીને આવે તો એ હાનિ થતી હોય, પણ હાથી ઉપર બેસીને આવે ને તો વરસાદ સારા થાય. એટલે અત્યારે જગદંબા આ નવરાત્રિમાં છે ને હાથી ઉપર બેસીને આવ્યા છે. હાથીની સવારીથી જગદંબા પધાર્યા છે આપણા ગામમાં. અને જ્યાં જ્યાં દિવ્ય કાર્ય થતા હોય, સારા કાર્ય થતા હોય, ત્યાં કને તો જગદંબાએ, આપણે કેમ મોટા મોટા સ્ટેશન હોય ત્યાં મોટી ગાડી ઊભી રહે જ, તો એ સવારે નીકળી હોય તો આવું અહીંયા શુડ પ્રસંગ હોય તો જગદંબાને અહીં કને તો પધારવું જ પડે ને. તો માત્ર એક જ સામંતભાઈની પૂરું ગામ આ કથાને સપોર્ટ કરો કે આપણા ગામમાં દેવી પ્રગટવાના છે, માત્ર એક સામંતભાઈના ઘરે નહીં. અને કદાચ આ કથામાં પણ આવશે તો એ કલ્યાણ કેનું થશે? ગામનું. જગદંબા તો આવવાના જ હોય આવા સદકાર્યમાં, નવરાત્રિમાં. પણ તો આપણે શું કરવું જોઈએ કે આપણા ગામમાં જો માતાજી આવવાના હોય તો એક સંકલ્પ મારા, કારણ કે તમે બધાએ મને ભૂદેવ તરીકે, હું તમારો બ્રાહ્મણ પણ છું, માન પણ તમે મારું રાખો છો, તો એક સંકલ્પ નાનકડો લઈ લો. કયો? કારણ મને કોઈ ધમડકાનો છું અને ધમડકા સુખી થાય ને એ જ મારો ધ્યેય છે. કારણ કે ધમડકા મારી કર્મભૂમિ રહી છે. તો જગદંબા આ 9 દિવસમાં એક દિવસ આવશે જ. તો માત્ર તમારે શું કરવાનું છે કે તમે જે ઘરમાં રહો છો એ ઘરની આજુબાજુ 100 ફૂટ આ બાજુ, ચારે દિશા, પૂર્વ દિશ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, રોજ આમ સફાઈ કરી નાખો ને એટલો સંકલ્પ લો. રોજ બહેનો ભાઈઓ, જ્યાં તમે જે ઘરમાં રહો છો એ ઘરની 100 ફૂટ આ દિશા, 100 ફૂટ આ દિશા, એટલે આખું ગામ સાફ થઈ જશે. એક જણાને કહેશું કે ગામ સાફ કરો, માતાજી આવવાના છે, તો નહીં થાય. પણ બની શકે તો ગામ સાફ કરો. જે આપણા ગોવા કે જે અહીંયા સુધી માતાજી પાસે પહોંચવાના રસ્તા છે એ સાફ હોવા જોઈએ, તો માતાજી આવે. બાકી ગંદરું ગંદરું પડ્યું હોય તો સારા સારા માણસો પણ નથી આવતા. તો હે, જો જ તમે માતાજીના આશીર્વાદ જ લેવા ઈચ્છતા હો, ભલે ચોખ્ખાઈ છે, હું આવ્યો તો ચોખ્ખાઈ છે, પણ માત્ર સ્વચ્છતા તો હોવી જ જોઈએ. આ 9 દિવસ કે જ્યાં આપણે જગદંબાને તેડાવીએ છીએ અને જગદંબાના નવરાત્રિ છે, અને આવી આ જગદંબા જો પધારવાના હોય તો આપણું ગામ તો ચોખ્ખું હોવું જ જોઈએ. અને જે સામતભાઈ અહીં કને દેવી ભાગવતનું આયોજન કર્યું, તમે તો બધા સામતભાઈને ઓળખતા જ હશો. આપણે જ ઓળખીએ જ છીએ કે વર્ષમાં કે 2-3 વર્ષમાં એક તો ગામ કાંટો હોય, એ 2 વખત હવન થતા હોય, એ જમાડવામાં ક્યાંય પાછી પાણી ન કરતા હોય. વર્ષોથી, મને આજે 44 વર્ષ થયા, એમાં આ ક્રિયા એમની ચાલુ ને ચાલુ છે. બોલો, પણ એમને કોઈ દિવસ બેકારી આવી કે આજ સામતભાઈ કને પૈસા થઈ રહ્યા એવું તમે ક્યાંય સાંભળ્યું? નહીં. શું કામ? આવડું બધું વાપરે છે તોય નથી ખૂટતા, અને આપણે નથી કરતા કાંઈ તોય આપણે બચાવી ગયા એવું ખરું કોઈ? કે કોઈ બચાવી ગયા, આપણે ન કર્યું અને બચાવી ગયા એવું કોઈ નથી.
તો સામંતભાઈ આવડું કાર્ય કરે છે અને કાંઈ પણ જગદંબાની કૃપા કેટલી કહેવાય કે આજ દિવસ સુધી એમને કોઈ દિવસ એવા દિવસો નથી આવ્યા, ખરાબ દિવસો કે આપણે એમાં તકલીફ પડી હોય. અને માત્ર એનું કારણ શું એ પાછું તમને કહું કે સામંતભાઈ કોઈકના થયા છે. આપણે છે ને રાવણની માફક કોઈના થતા નથી એટલે દુઃખી થઈએ. સંપત્તિ હોય તો થોડાક દિવસમાં આપણા સંતાનો શીખે હોમી નાખીએ, પણ કોઈના થાય નહીં. પણ સામંતભાઈ છે ને એ કોઈકના થયા છે. કેના થયા એ મને ગર્વ છે. કેના થયા ખબર છે? કે મારા પિતા બાબુ મહારાજના. એમને પોતાનું જીવન બાબુ મહારાજને ગુરુ સમજીને જીવન જીવવાનું પ્રારંભ કર્યું છે. એટલે કોકના થયા કે હવે બાબુ મહારાજ જેમ કે એમ, અને એ સ્વીકારે એટલે પછી હવે બ્રાહ્મણોનું કાર્ય શું હોય કે યજમાન સુખી થાય એવા જ કાર્ય કરે. કે અગ્નિના રહીમ અજ્ઞવત પોષમેવ દિવ દિવ યશસમ વીર વતતમ. બાપુજી એટલે મારા પિતાજી એમને કેવા આશીર્વાદ આપ્યા કે અગ્નિના રહીમ અજ્ઞવત પોષમેવ દિવ દિવ યશસમ વીર વતતમ. કે તમારા પાસે પૈસા પણ નહીં ખૂટે અને તમારા છોકરા એ પણ આજ્ઞાવાન થશે, તમારા કહેવામાં રહેશે, અને ક્યારે પણ આમ જે પણ સંકલ્પ કરશો ને એ તમારા સંકલ્પ પૂરા થશે. આપણે જોવો છો ને કે સામંતભાઈને એ આશીર્વાદ ફળ્યા કે નહીં. સામંતભાઈ કે ખીમા પરિવાર પેટ જુઓ તમે, ક્યાંય આપણે કોઈ જુગાર રમતા તમે જોયા? કોઈને દારૂ પીતા જોયા? અગ્નિના રહીમ અજ્ઞવત પોષમેવ દિવ દિવ યશસમ વીર વતતમ. એટલે છોકરા પણ આજ્ઞાવત થાય અને સુંદર થાય. તો આજે સામંતભાઈ જે છે એમના પણ દીકરાઓ જો તો ભજનમાં હશે, સવારે રામધૂન બોલાતી હશે એમાં હશે, પણ ક્યાંય જુગાર રમવામાં એમનું ક્યાંય નામ આવ્યું કે મદિરાપાન પીવામાં ક્યાંય નામ આવ્યું નહીં. કારણ કે એ એક ગુરુ મહારાજના આશીર્વાદથી અને જગદંબાની કૃપાથી એમને સંતાન પણ આવા સુખી અને શાંતિ આપે એવા પ્રાપ્ત થયા છે. અને આ જગદંબાની કૃપા હોય તો જ થાય. કારણ કે કોઈકનું થવું જોઈએ. ઘણા બધા કહે છે મહારાજ અમારે પણ સામંતભાઈ જેવું ભજન કરવું છે, પણ સંસાર મુકાતો નથી. સંસાર મુકાતો નથી. એવું નથી ભાઈ, સંસાર તમને પકડી નથી રાખ્યો. ઘણા એવા મેં જોયા છે. મારા તો અત્યારે જે હું પરિભ્રમણ કરું છું ને એમાં જોઉં છું કે આમ ઘરમાં ધોરિયામાં કૂતરું પડ્યું હોય એમ પડ્યું હોય છતાંય ભગવાનનું નામ નથી લેતું. ઘણા એવા સંસારમાં એના દીકરાઓ એને તજી મૂકે છે, કાઢી મૂકે છે, એની પત્ની એને ગાળો આપે છે, પણ તો એ પ્રભુ ભજન નથી કરી શકતા. મેં મારી સમક્ષ જોયું છે કે ક્યારેક ક્યારેક હું સવારના મોર્નિંગ વોક એટલે ચક્કર મારવા નીકળું તો બહેનો પત્નીઓ જે છોકરાની વહુ સસરાને લાતો મારીને ઉઠ શિરામણ કરી લે. આવા દ્રશ્યો મેં જાતે જોયેલા છે. પણ તો એ ડોહાને મેં ઉઠીને ખાઈ લેતા જોયો છે, પણ પ્રભુ ભજતા નથી જોયો. તો એ બધાના ભાગ્યમાં ન હોય. તો સામંતભાઈ ખૂબ ભાગ્યવાન છે તો આ કરી શકે. દરેકના ભાગ્યમાં ન હોય. આપણે આ કથા સાંભળી એમાં શું આવે છે? સુત ઉવાચ સુત સુત મહાભાગ્ય. એટલે સુતજી તમે ભાગ્યવાન છો. બાકી એને જે શૌનક ઋષિઓ પ્રશ્ન પૂછે છે ને એ કઈ શૌનકથી ઓછા ઉતરે એમ નથી, ઓછા જ્ઞાની નથી. સુતજી કરતા 1000 ગણું વધારે જ્ઞાન છે એમના પાસે. પણ છતાંય પ્રશ્ન પૂછે છે અને કહે છે કે તમે ભલે અમને બધું આવડે છે પણ તમે મહાજ્ઞાની છો. શું કામ? કે તમે વેદ વ્યાસજીના શિષ્ય છો. અમને બધું આવડે છે પણ મહારાજે કહ્યું કે થોડોક મોહ અહમ શ્રીમદ મદ મુકાતો નથી, મોહ મુકાતો નથી. જે સૂતજીએ મોહ મૂક્યો અને સૂતજીને પ્રશ્ન પૂછવામાં આવે અને સૂતજી જવાબ આપે છે તો સૂતજીને પણ ખબર છે કે હું કોઈ એવો જ્ઞાની
કે આ લોકોથી ચડિયાતો છું એટલે મને પ્રશ્ન પૂછે છે, એવું નથી. એ પણ જાણે છે અને સૌનકાદિક ઋષિઓ પણ જાણે છે કે સૂતજીને પ્રશ્ન પૂછીએ છીએ. દાખલા તરીકે શિક્ષક હોય એ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે તો એનો મતલબ એ નથી કે શિક્ષકને એનો જવાબ નહીં આવડતો હોય, આવડતો જ હોય. પણ સૂતજીની પરીક્ષા કે સૂતજી કેટલું ઊંડા ઉતર્યા છે એ જોવા માટે પણ, એની પરીક્ષા લેવા માટે પણ બધા સૌનકાદિક ઋષિઓ એને પૂછતા હોય છે કે તમે કેટલા વ્યાસજીની અંદર ઉતર્યા, વ્યાસજીએ લખ્યું એનું મનન મંથન તમે કેટલું કર્યું. તો એ સૂતજીને કહે છે, ભાગવતમાં પણ કહે છે અને દેવી ભાગવતમાં કહે છે કે તમે સૂતજી મહાભાગ્ય છો, ભાગ્યવાન છો કે તમને વેદ વ્યાસ જેવા ગુરુ મળ્યા. તો હું પણ એમાં સામતભાઈને કહું છું કે તમે પણ ભાગ્યવાન છો કે તમને મારા પિતાજી પ્રભાશંકર મહારાજ જેવા વિદ્વાન તમને ગુરુ મળ્યા. એમને પિતાજીમાં શું જોયું હશે ખબર છે? અત્યારે એ ચીલા માથે હું મારા પિતાજી છે એટલે વખાણ કરું છું ને, નિર્વક્ત મેં પોતે સંન્યાસ લઈ લીધો છે. મારા પિતાજી છે એટલે જ હું વખાણ કરું છું નહીં. મારા ભાઈ વિશે પણ, મોટા ભાઈ થાય સિદ્ધાર્થ મહારાજ, એમનું જીવન ચરિત્ર તો વાંચો. હાલો હવે પિતાજી મારા નથી, સામતભાઈ નહીં, પિતાજીના થયા, પણ આજે પણ જે મારા મોટા ભાઈના થયા, આપણા ગામમાં જ ખાલી દાખલા લ્યો, કોઈકના ખાલી મારા મોટા ભાઈના થયા કે એનું માન્યું અને એનું માનીને આગળ નીકળી ગયા એવા આપણા ગામમાં કેટલા છે ને? શું કામ માનવું જોઈએ? કે એક દ્રષ્ટિ છે કે એ આપણે, મારી દ્રષ્ટિમાં સિદ્ધાર્થ મહારાજ કેવા છે ખબર છે? કે આપણે કોઈ વસ્તુ કહીએ ને કે ધોરું સફેદ, તો કેવું સફેદ? કે સફેદ 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 આમ ધોરું દૂધ જેવું. એનો એન્ડ હોય ને કોઈ પણ કે આ સફેદ ધોરું એન્ડ એનું દૂધ. તેજસ્વી તો કેવો તેજસ્વી? તો કે તેજસ્વી 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 કરતા કરતા આપણે સૂર્ય તરફ જઈએ કે સૂર્ય જેવો તેજસ્વી. પછી પવિત્રની આપણે ચર્ચા કરી કે પવિત્ર કેવું કેવું પવિત્ર થવું છે આપણે? તો કે પવિત્ર 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 ગંગાજી જેવું પવિત્ર થવું છે. કે સર્વશ્રેષ્ઠ પવિત્ર કોણ છે? ગંગાજી. તો એના જેવું મારે પવિત્ર થવું છે. તો એવી જ રીતે આપણે સારા માણસની શોધમાં નીકળીએ અને સારા માણસ ગોતવા નીકળીએ અથવા તો સારા માણસ જેવા થવા નીકળીએ તો કેના જેવું સારા થવા નીકળીએ? તો મારી દ્રષ્ટિએ સારા 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 તો અટકી જવું ક્યાં? સિદ્ધાર્થ મહારાજ કને કે સિદ્ધાર્થ મહારાજ જેવું મારે સારું થવું છે. જો આવું ખાલી તમે મનમાં તમારા યજમાન તરીકે ખાલી સિદ્ધાર્થ મહારાજનું આમ જે ઉપરથી કહેવામાં આવે એ તો ઠીક, પણ તમે અમારા યજમાન જ છો. અમારું કાર્ય શું છે કે યજમાન કે અમે તમારું કાર્ય હોય ખેતી તમારી આગળ રહે, એમાં યુરિયા નાખો, ડીએપી નાખો કે છાણિયું ખાતર નાખો, તમારે ઉપજ વધારે લેવી હોય તો. પણ અમારે તો ઉપજ એ નથી લેવી, અને અમારા યજમાનને સુખી કરવા છે. અને તમને ખ્યાલ જ હશે, આ ગામના છો એટલે આ ગામના કેટલા એવા છે જે સિદ્ધાર્થ મહારાજને ગુરુ માની અથવા તો એમના જેવું જીવન, એમનું વર્તન જેવું વર્તન વર્તી અને એમના આદેશનું પાલન કરી અને સુખી થયા એવા કેટલા આ ગામમાં જ. શરૂઆતમાં હું તો દાખલો આપી શકું, પ્રતાપસિંહ બાપુ. પ્રતાપસિંહ બાપુ જે છે એમના દીકરાઓ યજ્ઞ કરી અને જે સિદ્ધાર્થ મહારાજે એમને જે મંત્ર આપ્યા અને જે જીવન જીવવાની પદ્ધતિ આપી એ જીવન જીવવાનું ચાલુ કર્યું. તો અત્યારે પ્રતાપસિંહ બાપુ ક્યાં છે? તો એવી જ રીતે તમે જોતા આવો એવા મને તો એમના છોકરાઓ કહેતા હોય એટલે ખબર પડે, બાકી મને કોઈ એવી હું ધ્યાન ન રાખતો હોય કે મારા ભાઈથી કોણ કોણ સુખી થયું. પણ જે મારા પાસે કહેતા હોય ને ભાઈ, ભાઈના ચરણ પકડવાથી કે ભાઈના ઉપદેશથી અમે સુખી થયા, એવા ઘણા એવા દાખલા છે. સામતભાઈ જોઈ લો, મહેન્દ્રસિંહ જોઈ લો, કે મહેન્દ્રસિંહના છોકરાઓ પણ કહેતા હોય, મહેન્દ્રસિંહ પણ કહેતા હોય કે સિદ્ધાર્થ મહારાજ પાસે અમે ગયા અને એમના મંતવ્યથી અમે આજે
ખૂબ જ આગળ છીએ. એવા ઘણા, હું તો ઓળખું છું એટલે નામ લઉં, બાકી અગણિત. તો હું એમ કહું છું કે આપણા ઘર બેઠે ગંગા હોય અને આપણા જ યજમાનો, અમારા જ દરબારો કે ગમે પ્રજાપતિ હોય કે ગમે આખું ગામ, જો ઘર બેઠે જ ગંગા હોય ને એના સિદ્ધાંતોથી માત્ર તમે જો આગળ નીકળી શકતા હો તો શું કામ આમાં ડૂબકી ન મારવી જોઈએ ને. પણ આ મેં પહેલે વાત કરી ને કે અમુક માણસોના ભાગ્યમાં જ ન હોય. ભાગ્ય બળવાન હોય તો જ થઈ શકે. સિદ્ધાર્થ મહારાજને સારા કહેવા એનું કારણ શું? કારણ કે એ પેઢી ઉત્તર પેઢી જે તપસ્યા કરી અને આ હદે પહોંચ્યા છે. ના કોઈની પ્રશંસા કે કોઈ માણસ રાખ્યા કે એમની પ્રશંસા કરો કે સિદ્ધરાજ મહારાજ સારા છે, સિદ્ધરાજ મહારાજ સારા છે. એવા અત્યારે આ યુગમાં આ હાલે છે કે 4-5 માણસ રાખી લે કે હા ભાઈ સિદ્ધરાજ મહારાજ તો જોરદાર છે એમ. એવા 4-5 પગારદાર માણસો હોય છે, મેં એવા જોયેલા છે. આગળ વધવા માટે માણસો આવું કરતા હોય છે કે ના આની આમ થયું, ના આમ થયું. એવા પગારદાર માણસો રાખે પોતાની પ્રશંસા કરાવવા માટે. એટલે એ એક ખોટી પ્રશંસા હોય, એ ખોટું કેટલા દી હાલે? સાચું સાચું હાલે. અમારા આ સાચું હાલવાનું કારણ શું? કે અમે એક સિદ્ધાંતને પકડી રાખ્યો છે કે સર્વે સંમતિથી અમે ભેગા મળી અને રહીએ છીએ. એક જ થિયરીથી જીવન જીવીએ છીએ. અમારા પિતાજી પ્રભાશંકર એટલે બાબુ મહારાજ, પ્રભાશંકર ધરમસિંહ ભગવાનજી ભીમજી પ્રેમજી અખઈજી લક્ષ્મીદાસ. આ 7 પેઢીના મારા નામ છે ને 8મી પેઢી અમે 3 ભાઈ. એ 8 પેઢીમાં અમારા હજી સુધી ભાગ નથી વેચાણા. જે માણસોના ભાગ વેચાય ને એ અમારી 8 પેઢીમાં કોઈ એમ કહે કે આ મહારાજના પરિવારમાં ઉપરની પેઢી કે નીચેની પેઢી, આ 7 પેઢીમાં અમારા ભાગ જ નથી વેચાણા. કારણ કે અમે બધાએ આમ હળી મળીને રહીએ છીએ શાંતિથી. કે પિતાજીએ જે આ સામતભાઈને આપ્યું છે ને એવી રીતે અમને પણ ગુણ આપ્યા છે કે તમે શાંતિથી રહો, તમારા દીકરા પણ સુંદર થશે, આજ્ઞાવત થશે. તો આવી રીતે અમે બધા એક હળી મળીને રહીએ છીએ. અને એમાં પણ અત્યારે મને સામતભાઈના છોકરાઓ પણ સિદ્ધાર્થ મહારાજ પાસે અને અમારા પાસે ભજન જ્યારે હોય ત્યારે આવતા હોય. અને એ પરંપરા હું ક્યારેક જોઉં ને કે મારો છોકરો યશ એ ભણવા જતો હોય તો એમના છોકરાનો છોકરો પણ એમના ભેગો એનો ભાઈબંધ છે. આ જોઈને હું ખુશી થાઉં કે આ 3 પેઢી સુધી સાચવી રાખે છે આ લોકો. સુંદર કહેવાય. વીજળી તમારા ઘરમાં તમારે જ્યાં સુવો ને પલંગ પાસે તમારી સ્વીચું હોય, એ ક્યારેક એમાં ઠાર જામી ગયો અને અડી જઈએ તો એમને એમ ચોટલ મરી જઈએ. પણ નથી મરતા. એનું કારણ શું? કે ભગવતીની તમારા પર કૃપા છે, હજી તમને લેવા નથી મળતી. આપણી તો ભીડ શું છે મુંબઈમાં, ભીડમાં છોકરાને એટલે કે આમ ટ્રાફિકમાં છોકરાને ભણવા મૂકે. હવે આ ટ્રાફિક જોઈને આપણે પોતે મૂંઝાઈ જઈએ કે આ શું થશે, આમાં આપણે ઘરે કેમ પહોંચશું. પણ સાંજે એ સ્કૂલ પૂરી થાય અને છોકરો ઘરે પહોંચી આવે છે ને આપણા, એ જગદંબાની કૃપા. ને કે આવડી ભીડમાં આપણે માન સંચવાઈએ તો એમાં જો આપણો છોકરો આરામથી ઘરે પહોંચી આવતો હોય તો જગદંબાની કૃપા ન કહેવાય? આવડી બધી ગાડીઓથી આપણે કાપી સામસામા કાપી અને મુંબઈ જતા આવીએ, રાજસ્થાન જતા આવીએ, પણ કોઈથી એક્સિડન્ટ આપણું નથી થતું. એ જગદંબાની કૃપા. આપણે કોઈ આપણી રીતે નથી જીવતા, એ માતાજીની કૃપાથી જ જીવીએ છીએ. તો આ કૃપાળી માં જ્યારે આપણા ગામમાં પધારવાની હોય અને ત્યારે આપણે પણ એમાં પાછી પાણી ન જ કરવી જોઈએ ને. ક્ષત્રિયનો ધર્મ તો બજાવવો જ જોઈએ કે આજે માના ગુણગાન ગવાય છે તો મારે ત્યાં જવું જ જોઈએ. તો એને સવારના સ્નાન કરી નાહી ધોઈ લાલ કલરનો એ માતાજીનો ચાંદલો કરી અને જગદંબાની કથા સાંભળવા આવતા હોઈએ તો જગદંબા તમારા ઉપર રાજી થાય કે નહીં? બોલો, થવાની જોઈએ. આ તો કૃપાળું છે. કાંઈ એવું લખી નથી આપ્યું કે ખાલી સામતભાઈ ઉપર જ થાય, બધા ઉપર થાય.
પણ આપણી નિષ્ઠા હોવી જોઈએ જગદંબા પ્રત્યે. તો આ જગદંબાની ગુણગાનની ગંગા વહી રહી છે. તો મારી ખાસ બધાને સૂચના છે કે યુવાન વર્ગ તો ખાસ આ જગદંબાની કૃપા લેવા માટે, કારણ કે આ કૃપાળુ છે, એને તમને સાચવે જ છે. મારા આશ્રમે એક ભાઈ આવ્યા ને, એ ધર્મમાં કે ભગવાનમાં માનતા જ ન હતા. માતાજીનું નામ લઈ, એ જ નહીં, માતાજી નથી. આપણે કે શંકર એ છે જ નહીં, કોઈ ભગવાન નથી. એટલે મને એમ થયું કે ભાઈ આવા માણસને આપણે આશ્રમે રોકાડીને શું કરશું. એટલે મને એમ થયું બાપા તો હવે તમે જાઓ, જો તમને ભગવાનનું નામ ગમતું જ ન હોય, આ તો મારું આશ્રમ છે, આમાં તો ભક્તિ નહીં કરો તો અમને મજા ના આવે ને તમે નડશો. તો ના, રોકાઈશ તો અહીંયા જ રોકાવું છે અને ભગવાનનું નામ નથી લેવું. એટલે મેં એમને બારે ખાટલો નાખી દીધો, બારે શું, અને તમે તમારી રીતે સંત કૃપા હોટલ છે એમાંથી જમી લેજો. જે ભગવાનનું નામ નથી લેતા એવા પાપિયાઓને હું જમાડતો જ નથી. તો એ પણ નિષ્ઠુર નીકળ્યો, બારે ખાટલો નાખી દીધો. તો હું સૂઈ ગયો, સંત કૃપા હોટલમાં જમી આવ્યો. 40-50 વર્ષના હતા. રાત્રિના જગદંબા સપનામાં આવીને કહ્યું કે હું આને 40 વર્ષથી સાચવું છું, તું એક દી નહીં સાચવી શક. આવા નિષ્ઠુર માણસને સાચવે કોણ? જગદંબા તો એને જીવાડે જ છે ને, તોય એને અન્ન પાણી બધું પુરવાડ કોણ કરે? ભલે તમે એ નિષ્ઠુર હતો, પણ એને 40 વર્ષ, અત્યારે એને 40 વર્ષ થયા હતા, તો 40 વર્ષ સુધી એને રહેવાની સગવડ, પાણી પીવાની, શ્વાસ લેવાની, ઓક્સિજનની, સૂર્યનો તેજ, એમાં કાંઈ ઓછપ કરી માતાજીએ. કારણ કે કૃપાળુ એને કહેવાય કે માત્ર વાવા કરે એને જ આપવું અને વાવા ન કરે એને ના આપવું, એવું નથી. એટલે જગદંબા કૃપા તો તોય કરશે જ, પણ સોનામાં સુગંધ તો પડે કે તમે તમારા દીકરાઓને પણ આ જગ્યાએ લઈ. અત્યારે જો દીકરાઓ બધા શાંતિથી સાંભળે છે ને, તો એનામાં એ ગુણ આવશે અને શાંતિથી આપણે આગળનું વિચારીએ ને, આપણે કહીએ ને કે આપણો દીકરો દેવનો દીધેલો છે, તો દેવનો દીધેલો તો એ મોટો થાય ત્યારે જ ખબર પડે ને કે આપણે દેવનો દીધેલો છે કે દૈત્યનો. સમજી લો કે જો તમને મંદિરના પગથિયા ચડાવે ને, તો સમજી લેવાનું કે દેવનો દીધેલો છે, અને જો કોરટના પગથિયા ચલાવે તો સમજી લેવાનું કે આ દેવનો દીધેલ નહીં, આ તો દૈત્યનો દીધેલ છે. તો આવા સુંદર ગુણવાન દીકરા પકાવાય, એ પણ એક માતા પિતાનો ઉપર બધું જતું હોય, એના શિક્ષણ ઉપર જતું હોય કે મા બાપ શિક્ષણ કેવું આપે છે. દીકરાઓ ક્યાંથી કથા સાંભળે છે ને, તો એમ થાય છે કે ના, એના માતા પિતાએ કોઈ સંસ્કાર અંદર પૂર્યા હશે, એટલે જ આ લોકો કથા પ્રેમથી સાંભળે છે અને ભાવથી સાંભળે છે. તો આગળ જતાં આપણે એ જ દીકરાઓ ક્યારેક આપણે યાત્રા કરાવશે, અને એ જ દીકરાઓ આપણે સદગતિ પણ અપાવશે મરી જશું પછી. પણ જો કુપાત્ર દીકરો પાક્યો ને, તો આપણે આપણી કમાણીથી સ્વર્ગમાં ગયા હોય ને, આપણી કમાણીથી, અને પછી આપણે જે કુપાત્ર પરપોત્ર કે એનો પણ દીકરો એવો કુપાત્ર પાક્યો ને, તો આપણી પોતાની કમાણીથી ગયેલા સ્વર્ગમાં પિતૃ બેઠેલા છે, એને પણ નરકમાં ધકેલી શકે છે કે આ તારો વંશ વેલો છે, જો અત્યારે ખરાબ કામ કરે છે, તો તું પણ નરકમાં જા. એટલે પોતાની કમાણીથી જે સ્વર્ગમાં ગયો હોય ને, એને પણ નરકમાં ધકેલી શકે, કુપાત્ર દીકરો થાય તો. એટલે આવા સુંદર સુંદર દીકરાઓ આપણે મળે અને એ આપણે બુઢાપણમાં સાચવે, એવા દીકરાઓ આપણે શિક્ષણ આપણે કહીએ ને, ક્યારે આપણે આવી ભાગવત કે આવી કથાઓ હોય ને, ત્યાં જ સંસ્કાર મળતા હોય. તો આપણા દીકરાઓને તો ખાસ લઈ આવવાના, જેથી એને મગજમાં નાનપણથી જ બેસી જાય ને, તો બેસી ગયું. અને પછી મોટા થઈ જાય પછી તમે કહો કે હવે આ માનતો નથી, તો પછી નહીં માને.
તો ખૂબ ખૂબ એવા અમારા તપસ્વી શ્રી સિદ્ધાર્થ મહારાજ પોતાના તાકાતથી તપસ્યાના બળથી આ પીઠ શોભાવી રહ્યા છે. હું પોતે એમને મારા ગુરુ માનું છું. હું જે આ કક્ષાએ પહોંચ્યો, કારણ કે મને પણ તમે બધા ઓળખો છો કે હું કઈ કક્ષામાં હતો. એ કક્ષામાંથી ટોચી અને મને પણ જે અત્યારે હું શિવપુરાણ વાંચું છું, હું ભાગવત વાંચું છું, હું યજ્ઞ કરાવું, હું પ્રતિષ્ઠા કરાવું, મને પણ વેદના મંત્ર આવડે, મને પણ ધ્યાન આવડે, અને બાપુ મને સમાધિ પણ લાગી જાય. કચ્છમાં મને એવું લાગે છે કે ભલે હું ટ્રાય કરું છું, પણ 22 કલાકની પ્રથમ વખત મને સમાધિ પણ લાગી ગઈ હતી. એ કૃપા કે નહીં મોટા ભાઈની, કે એમના રસ્તે એમને જે મને માર્ગ બતાવ્યો ને એ માર્ગે હું ચાલતો ગયો. પણ એ એમની તપસ્યા કરી છે એટલે બાકી આમ પ્રશંસા ખોટી મેળવી હોય તો એ હવામાં ઉડે તો ખરો એક ચોટ, પણ એ ક્યાં હવા એને ક્યાં લઈ જાય એનું નક્કી ન હોય. તપસ્યા વગરની વાત કરું કે એક બે ભાઈ જોવડાવા આવ્યા, તો એક ભાઈના પગની રેખામાં ઘોડા રેખા હતી. એટલે પિતાજીએ કહ્યું કે જા બચ્ચા, તને વાહન મળશે ઘોડો. અત્યારે ગાડીઓ છે, એ ગાડીઓ નથી, કે તને ઘોડી મળશે, કારણ કે તારા પગની રેખામાં ઘોડા રેખા છે. ઘોડા રેખા જેને હોય ને એને જ વાહન મળે. ઘોડા રેખા જેને ન હોય પગમાં, એને વાહન મળે જ નહીં. એના ભેગો ભાઈબંધ હતો, એને પગ બતાવ્યો કે મારા પગમાં ઘોડા રેખા છે. તો કે તારા પગમાં ઘોડા રેખા નથી. તો કે મને વાહન નહીં મળે. કેમ? તો કે તારા પગમાં ઘોડા રેખા નથી, ઘોડા રેખા હોય ને તો મળે. એટલે થોડાક દિવસ થયા તો મને તો સાચી ગોળી મળી, જેના પગમાં ઘોડા રેખા સાચા હતી એને તો સાચી ગોળી મળી. આને એમ થયું કે હા, પગમાં રેખા હોય તો જ ગોળી મળે. એટલે છરી લઈ અને પોતાના પગમાં લીટો કરી નાખે રેખા. એટલે મંડ્યા લોહી નીકળવા, ને એ પગ વકર્યો અને પગ પાક્યો અને દવાખાને એ સૂજી ગયો. અને પછી આમ કરતા બાપા પાસે પહોંચ્યા. તો બાપા તમે કહેતા હતા કે ઘોડા રેખા હોય તો ઘોડી મળે. મેં છરીથી કે રેખા તો દોરી પણ ઘોડી ના મળી દે. તો કે બેટા, તે રેખા દોરી ખોટે દોરી હતી ને, સાચી નથી ને? તો કે ના. તો કે તું અત્યારે આવ્યો છે ને આ ઉપર, ઘોડી ઉપર, તે ખોટી રેખા દોરી તો તને ઘોડી પણ ખોટી મળી ને. આમ કરતો અને ઘોડી માથે આવ્યો હતો. એટલે ખોટી રેખા જે દોરે એને ઘોડીઓ પણ ખોટી મળે. એટલે આવે ખોટી પ્રશંસાથી જે માણસ આગળ નીકળે એ પછી પ્રશંસા જાજુ ન ટકે. અમે જ્યાં 7 પેઢીનો આમ ગર્વથી આમ છાતી ઠોકીને વાત કરતા હોઈએ ને કે આમ 7 પેઢીમાં અમારે કોઈ કલંક નથી લાગ્યું હજી સુધી, તો એવા નિષ્કલંકી અમારા સિદ્ધાર્થ મહારાજના ચરણોમાં વંદન કરી અને હું ધન્ય અનુભવું છું કે મારા ભાગ્ય અનુભવું છું કે મને આવા ભાઈ મળ્યા છે, તેમજ અનુસૂયા દેવી જેવા બહેન મળ્યા છે, અને તમારા બધા જેવા યજમાનો મળ્યા છે. ધન્ય અનુભવી અને મારી વાણીને વિરામ કરું છું. અસ્તુ. જય હો, જય હો. બોલ શ્રી અંબે માતે કી જય. અંતે તો બધી જગદંબાની જ લીલા છે. તો માં જગદંબાના ચરણમાં કોટી કોટી વંદન કરું છું. અને આવા સુંદર ભાવો જ્યારે ભાઈશ્રી વ્યક્ત કર્યા છે એને હૃદયરૂપી પેટારામાં હું સુરક્ષિત રાખું છું અને સદૈવ એને યાદ રાખીશ. કારણ કે આ બધા તાજ તો છે પણ કાંટાળા તાજ છે, એને સાચવવા બહુ જ મુશ્કેલ છે. જગદંબા આપને બધેને સર્વશક્તિ આપે. હવે કથાજીને વિરામ તરફ લઈ જાઉં ત્યારે શાંતા બાપાએ સવારે જ મને કીધેલી એક બે વાતો. ખાસ તો જે કોઈ પણ મંડપમાં આવેલા છો એ સર્વ ભાઈ બહેનને હૃદયપૂર્વકનું નિમંત્રણ છે, અને એ પણ વ્યાસપીઠ તરફથી અને શાંતા બાપાના સંપૂર્ણ પરિવાર તરફથી કે કોઈ પણ ભાઈ બહેન પ્રસાદ લીધા વિના કોઈને જવાનું જ નથી.
સામતા બાપા કે આજે જો નહીં માને તો રસ્તામાં પછી કાલથી ઊભો રહીશ, બધાને હાથ પકડી લઈ જવા પડશે, એટલે એવું કરતા નહીં. અને પ્રેમથી જ એમના હૃદયનું આમંત્રણ છે. આમ તો ઘણા લોકો એમ કહે છે અમને 2 દિવસનું જ કીધું છે, પણ એવું નથી. એમણે એમ કીધું પહેલે દિવસે ને છેલ્લે દિવસે તો કદાચ કોઈ ના આવી શકે કથામાં, તોય એ દુઆબંધ જેવું જ છે. પણ જે કથામાં આવે એનો પ્રસાદ ઉપર અધિકાર છે, રોટલા ઉપર તો બધેનો અધિકાર છે. અને એમાં કઈ મોટાઈ કે મહાનતા કે ખાવાથી આપણે નિમ્નતા કે એવી કોઈ વસ્તુ નથી. આ તો મહાપ્રસાદ છે. અને જો તમે આ રસોડામાં પ્રસાદ લેશો તો તમે એક જાતનું ભગવતીનું ભજન જ કર્યું છે, સાથ સહકાર આપ્યો છે, પ્રેમ ભાવ વધાર્યો છે, સ્નેહ વધાર્યો છે, અને દિવસે દિવસે પ્રેમ ભાવ વધશે. એટલે મારા ભાવને પણ સમજજો. અને પહેલેથી જ આપને કહું છું કે રસોડે મહાપ્રસાદ ચોક્કસથી લેજો. અને 12 પણ વાગી ગયા છે, તારે બહેનોનો ખાસ આગ્રહ છે કે એક રાસ રમાડજો. એટલે એક રાસ રમાડીએ અને કથાજીની પૂર્ણાહુતિ વખતે જય જયકાર કરીએ. આવું પહેલે જય જયકાર કરીએ. आदिशक्ति अम्बे मात की जय, श्री चामुंडा मात की जय, श्री भगवती भागवत पुराण की जय, श्री सद्गुरु महाराज की जय, अपने मात पिता की जय। नमः पार्वती पते हर हर महादेव। चलो बहनों રસ રમવા માટે આવી જાઓ. ભાઈઓ પણ સંત બાપા વેવાઈ આવેલા આદોઈથી રમવા માટે. તો જેમને પણ જગદંબાના નામથી તાળી પાડી છે, રમવું છે, ભાઈઓને પણ હું આમંત્રણ આપું છું. અને ખાસ તો અમારા ધનજીભાઈ પધાર્યા છે, એમનું સ્વાગત તો કરશું, પણ પહેલે શબ્દરૂપી સ્વાગત અને રવેચી માને યાદ કરીએ. રવેચી માત કી જય। ધન્ય ધન છે કચ્છની ધરતી રોમાં, રવેચીમાં રમતીમાં આશાપુરા મળે વાડે। ધન ધન કચ્છની ધરતી રોમાં, રવેચીમાં રમતીમાં આશાપુરા મળે વાડે। હો માય આશાપુરા મળે વાડે। ધન્ય ધન છે કચ્છની ધરતી રોમાં, રવેચીમાં રમતીમાં આશાપુરા મળે વાડે। એ ધન ધન કચ્છની ધરતી રોમાં, રવેચીમાં રમતીમાં આશાપુરા મળે વાડે। નવીનભાઈ તમે આ બાજુ આમ બેનો આમ દુખિયાલો કે માડી તારે દરવાજે આવેતા, દુખિયાલો તમારે તારે દરવાજે આવેતા। દેવી જેની ભાવના એવું પડે પામેતા, દેવી જેની ભાવના એવું પડે પામતા। કે જાદો વસનાણી કુળ દેવી વારે ચડજે વેલી વેલી માં આશાપુરા મળે વાડે। હારે ધન ધન કચ્છની ધરતી રોમાં, રવેચીમાં રમતીમાં આશાપુરા મળે વાડે।
તારા ચરણોમાં શોભતા ષષ્ઠ સંતમાય તારા ચરણોમાં શોભતા સાતે મોતી શંખમાં રવેચી રમાડતા સાત મોત શંખમાં રવેચી રમાડતા કે રાત્રે શિયાળો નાવાય જેવી શક્તિ એવી ભક્તિમાં આશાપુરા મઢ બાડે અને ધન ધન કચ્છની ધરતી રમા રવેચી રમતીમાં આશા પુરાણ વારે દેવચંદે જગાડી માં હે હે માં હે હે આ જય દેવચંદે જગાડે મને દેવના વંદાવ્યા આશાપુરા પોતે બિરાજ્યા આપો આપ આશાપુરા પોતે વિરાજ્યા છે પોતે પ્રગટેલી નથી મૂર્તિ ગળેલી માં આશાપુરા મઢ બાડે મારે ધન ધન કચ્છની ધરતી રમા રવેચી રમતીમાં આશા પુરાણ વારે દિવસે માડી હોમે હવન થાય છે નવરાત્રિના દિવસે મારી હોમ હવન થાય છે એ તો દેખીને સૌ મનમાં હરખાય છે એ તો દેખીને સૌ મનમાં હરખાય છે કે ગાય દૂધઈના ગાય મઈ મંડળના બાળીની ટૂંટ જે રખવાડે માં આશાપુરા મઢ બાડે મારે ધન ધન કચ્છની ધરતી રમા રવેચી રમતીમાં આશા પુરા મારવાની મને માવતર મળે તો અંબે માં મળે જો મળે તો અંબે માં મળજો કે મને માવતર મળે તો અંબે માં મળે જો મળે તો અંબે માં મળજો આ જન્મે મળ્યા મળી જન્મે જન્મ મળે જો આ જન્મે મળ્યા મળી જન્મ જન્મ મળજો આ જન્મે મળ્યા મળી જન્મે જન્મ મળે જો આ જન્મે મળ્યા મળી જન્મ જન્મ મળજો
ચોરુડા તમે છો માવતર અમે ચાર ચોરુડા તમે છો માવતર ને મળી અમે તારા છોરુડા તમે છો માવતર ને મળી અમે તારા ચોરુડા આ ભવે મળ્યા મળે ભવો ભવ મળે જો આ ભવે મળ્યા મારી ભવે ભાવ મળજો આ જન્મે મળ્યા મળે જન્મ જન્મ મળે જો આ જન્મે મળ્યા મારી જન્મ જન્મ મળજો માહે માહે તમે હિસો તો તમને હિસાવો મોરીમાં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં હૈયા હિંચકે નમક મલિન ગાલીચા હૈયા હિંચકે નમક મલિન ગાલીચા માણિક કે મોતી નથી દિલના છે દોરડા ખાલી ભક્તિનું આસન બિછાવું મોરીમાં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં બાંધ્યો હિંચકો તમે હિંચો તો તમને હિંચાવો મોરીમાં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં બાંધ્યો હિંચકો હે માં હૈયામાં બાંધ્યો હિંચકો. બોલ માડી અંબે જય. આજનું સત્ર અહીં પૂર્ણ થાય છે. દૂધનો પ્રસાદ વહેંચવા માટે આપી દેજો અને દરેક ભાઈ બહેનોને ખાસ કરી રસોડે મહાપ્રસાદ લેવાનું જ છે. આગ્રહભરી આપ સર્વને વિનંતી પણ છે અને ખાસ નિમંત્રણ પણ છે હૃદયનું. ફરી પાછા મળશું 3:30 વાગે. એકવાર ભાવથી કહો જય શ્રી કૃષ્ણ.
शिव शिव ओम शिव शिव स्वस्ति श्री गणेशाय नमः स्वस्ति श्री शारदाय नमः परात्परे सद्गुरु चरण कमलाभ्यां नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पद मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा जय जय लक्ष्मी जय वरदा जय जय लक्ष्मी जय सुखेदा जय जय लक्ष्मी जय वरदाई जय जय लक्ष्मी जय सुखदाई जय जय लक्ष्मी जय वरदा जय जय लक्ष्मी जय सुखदाई जय जय लक्ष्मी जय वरदाई जय जय लक्ष्मी जय सुखदाई जय जय सरस्वती जय वरदाई जय सरस्वती जय सुखदाई जय जय सरस्वती जय सुखदाई जय जय सरस्वती जय वरदाई जय भवानी जय अम्बे जय भवानी जय अम्बे जय भवानी जय अम्बे जय भवानी जय अम्बे जय सावित्री जय सुखदाई जय सावित्री जय वरदाई जय जय सावित्री जय वरदाई जय जय सावित्री जय सुखदाई करचरणं कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानुषं वा पराधं विहितं विहितं वा सर्वमे तत्समाश्व जय जय करुणाब्धे श्री महादेव शंभु जय जय लक्ष्मी जय वरदाई जय जय लक्ष्मी जय सुख
शिवाय सततं नमः नमः प्रकृतिभद्रायै नियता प्रणतास्मतं जय जय लक्ष्मी जय वरदाये जय जय लक्ष्मी जय सुखदाये जय जय लक्ष्मी जय वरदाये जय जय लक्ष्मी जय सुखदाये सरसीजनीलय सरोजहस्ते धवलतरा सुगन्धमाल्य शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन करभूति प्रसीदमयम् जय जय सावित्री जय वरदाये जय जय सावित्री जय सुखदाये जय जय सावित्री जय वरदाये जय जय सावित्री जय सुखदाये जय जय सावित्री जय सुखदाये जय सावित्री जय सुखदाये जय आदिशक्ति अम्बे मात की चंडी चामुंडा मात की भगवती भागवत पुराण की सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग भवेत्। दमणका ग्रामे देवी भागवत नवाहन ज्ञान यज्ञ पारायण अंतर्गत द्वितीय दिवसની મધ્યાહનકાલીન સભામાં ઉપસ્થિત આપ સર્વ ભાઈ બહેનો આપ સર્વનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સુસ્વાગતમ, મારા સ્વાગતનો સ્વીકાર કરજો। આજની સભામાં દુધઈ ગામથી ઇન્દ્રપ્રસ્થ લોહાણા સમાજના અગ્રણીજનો આપ ઉપસ્થિત રહ્યા છો। આજે ચૈત્રી બીજનો સોનેરી અવસર, નવું વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી શુભદાયી નીવડે, મંગલભાઈ નીવડે। ખેંગાર પરથી પણ અમારા મિત્ર ઘનશ્યામભાઈ સપરિવાર આપ સર્વ પધાર્યા છો। આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સ્નેહ વધારજો, ભાવ વધારજો। પ્રેમના દીવાને કોઈકની નજર લાગે, ગ્રહણ લાગે ત્યારે હાથ આડા રાખી અને સ્નેહના દીવાને ઝપટું ન લાગવા દેજો। ક્યારેક પણ એવું થાય ત્યારે એ દીવા અખંડ બળતા રહે એવી માં ભગવતી પાસે પ્રાર્થના કરજો। અખંડ જોતું સ્નેહની, પ્રેમની સદૈવ તમારી ને મારી વહેતી રહે। અત્યારે એ જ પ્રાર્થના। મધ્યાહનકાલીન સત્રમાં આપણે બહુ સરસ કથા જોયેલી। શ્રી સુખદેવજી મહારાજનું પ્રાદુર્ભાવ થયું। સુખદેવજી મહારાજના પરિણય થયા, લગ્ન થયા માતાજી પીબરી દેવી સાથે। શ્રીમદ ભાગવતજીના
સુખદેવજી મહારાજ બ્રહ્મચારી છે. દેવી ભાગવતના સુખદેવજી મહારાજ તમારા મારા જેમ સદગ્રહસ્થ છે. 4 દીકરા 1 દીકરીઓ પણ પ્રાપ્ત થયેલ છે સુખદેવજી મહારાજને. સુખદેવજી સાક્ષાત શિવનો અવતાર હતા. અરણી મંથન કરતા યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. અયોની જ હતા, માતાને ધાવ્યા જ ન હતા. અને એનું શરીર પણ યજ્ઞ જેવું દિવ્ય હતું, પવિત્ર હતું. એ ક્યારે પણ અન્ન ખાતા ન હતા. આવા સુખદેવજી મહારાજ આપણી સભામાં ઉપસ્થિત થયા. સુખદેવજી મહારાજ ધ્યાનમાં બેઠા દેવી ભાગવતની કથાને ભણ્યા છે, અંતસ્થ કરી, હૃદયસ્થ કરી. સુખદેવજી મહારાજને રૂવાડે રૂવાડે દેવી ભાગવત પ્રગટ્યા છે. આ દેવી ભાગવતમાંથી એમ કહેવાય છે કે વધારેમાં વધારે 30-40 અધ્યાયો કાઢી નાખવામાં આવ્યા છે. શું કામ? તો કે એમાં એવા તંત્ર ને મંત્ર બતાવેલા કે જે સાધવાથી સામાન્ય જીવ પણ જગદંબાના મંત્રને આધીન કરી શકે. ધનુષ બાણની વિદ્યાઓ, મૂળ મંત્રો, તાંત્રિક મંત્રો, માંત્રિક મંત્રો જે મેં પણ જોયા નથી, પણ આચાર્યો એમ કહે છે કે એ અધ્યાયો કાઢી નાખ્યા છે વ્યાસ મહર્ષિએ, કે કળજુગના માણસને આ વિદ્યા કામની નથી. એના સદ ઉપયોગને બદલે દુરુપયોગ થશે. સુખદેવજી મહારાજ એક દિવસ આશ્રમમાં બેઠા છે. કૈલાશ માનસરોવર ઓચિતાના શરીરની અંદરથી 5 તત્વો અલગ થઈ ગયા. અને જેમ દીવામાં ઘી થઈ જાય અને પછી દીવો જેમ ઓલાય અને જરાક આમ જ્યોતિ જબુકે ને આમ અંતર ધ્યાન થઈ જાય, એમ સુખદેવજી મહારાજ ક્યાંક અંતર ધ્યાન થયા. વ્યાસજી મહારાજ દોડતા દોડતા આવ્યા. યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તનમય તયા તરવો અભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ. સુખદેવજી અંતર ધ્યાન થયા. વ્યાસજી દોડતા આવ્યા. હે દીકરા, હે પુત્ર, હે સુખદેવ, કહા ચલી ગઈ? પણ સુખદેવજી દેખાયા નહીં. શિવ પ્રગટ થયા અને કહે છે, વ્યાસજી, તમે મારી પાસે વરદાન માંગેલું કે તમે મારા પુત્ર બનીને પ્રકટ થાઓ, તો હું આપને ઘેર સુખદેવજી બનીને પ્રકટ થયેલો. હવે મારું આ સંસારમાં કોઈ કામ ન હોવાથી હું અંતર ધ્યાન થયો છું. હું જાઉં છું. જ્યારે જ્યારે મારી જરૂર પડશે તમે મને યાદ કરશો, ત્યારે ત્યારે સુખદેવજી મહારાજ રૂપે ઘડીક વાર આપને દર્શન દેવા જેવો પ્રગટ થઈશ. કારણ કે સુખદેવજી મહારાજ એ દિવ્ય અવતાર છે. થોડાક સમયમાં જ અદ્રશ્ય થઈ ગયા દેવી ભાગવતના સુખદેવજી મહારાજ. વ્યાસજી આશ્રમમાં આવ્યા. આશ્રમ દીકરા વિનાનું શૂનું જોયું. જરા વિચાર કરો, 18 વર્ષનો દીકરો અને દીકરા સાથે 12 વર્ષ આનંદ કરેલા, એ દીકરાને પણ દીકરાને એ બધા પરણાવી દીધેલા નાની અવસ્થામાં જ. પણ સુખદેવજીને ન જોયો. વ્યાસજીને બહુ જ અજંપો થયો. દીકરાનું સુખ કેવું હોય તો ગ્રહસ્થોને ખબર જ હોય. વ્યાસજીને ગમતું નથી. દોડીને માનસરોવર ગયા. શિવજીને કહે કે મને સુખદેવ વિના જરા પણ ગમતું નથી, હું શું કરું? શિવજી કહે છે, આનું નામ જ છે માયા. તો આપ એક કામ કરો ને, દેવી ભાગવતનો પાઠ કરો નિત્ય નિરંતર. તમારી માયા ઓછી થઈ જશે. વ્યાસજીએ દેવી ભાગવતના આવર્તનો કર્યા. પોતાને ઘેર બેસી જગદંબાનું આરાધન કરે છે. જવારા વાવ્યા, અખંડ જોતું રાખી, ગરબાઓ પધરાવ્યા,
આ મૂળ પૂજા છે. માટીની મૂર્તિ બનાવી છે. આકાશવાણી થઈ, હવે તમે સરસ્વતી નદીને કાંઠે જાઓ. એટલે તરત જ વ્યાસ મહર્ષિ સરસ્વતી નદીને કાંઠે પધાર્યા, જ્યાં તેમનો જન્મ થયેલો. એ હું કથા તમને કહેવા માંગુ છું. પોતાના નાના પાસે ગયા, જેનું નામ હતું ધીવરરાજ. પ્રણામ કર્યા, નાનાજી મારી માં ક્યાં છે? સત્યવતી. ધીવરરાજે કીધું, દીકરા એના લગ્ન શંતનુ મહારાજ સાથે થયા છે. એ તો હસ્તિનાપુરની મહારાણી બનીને બેઠા છે, તારી માં તું. પણ મને કેમ એકે દિવસ યાદ ન કર્યા મારી માએ? ધીવર કઈ જવાબ ના આપી શક્યા. વ્યાસજી આંખો બંધ કરી સરસ્વતીને કાંઠે ઝૂંપડી વાળીને વિચારે કે મારી માં મને ક્યારે યાદ કરશે? એક કામ કરું, એના માટે હું સાધના કરું. આંખો બંધ કરી જગદંબાની આરાધના કરી છે. માં તમે એવી કૃપા કરો કે મારી માં મને બોલાવે. હું ઘણી વખત દેવી ભાગવતમાં કહેતો હું કે ઘણી વખતે માને દીકરા કે બાપને દીકરા એકબીજાને બોલાવતા ના હોય, એવા લોકોએ દેવી ભાગવત સાંભળવી, પોતાના ઘેર એનો પાઠ કરવો. માં જો દીકરાને નથી બોલાવતી તો દેવી ભાગવતના પ્રતાપથી માં બોલાવશે. આપણા વડીલો, મિત્રો, ભાઈઓ, સ્નેહીઓ જે આપને નથી બોલાવતા, એને અનુલક્ષીને જ્યારે તમે દેવી ભાગવત કહીશો તો તમે જોજો ચમત્કાર થશે. જે તમને ન બોલાવવા વાળા તમારા દુશ્મનો, તમારા શત્રુઓ પણ તમારા મિત્ર બની જશે. એ દેવી ભાગવતનું પ્રમાણ છે. તો વ્યાસજી કહે છે, હું દેવી ભાગવતનું આરાધન કરું. ઝૂંપડી વાળી અખંડ જોતું રાખી માની આરાધના કરી કે મારી માં મને બોલાવે, કંઈક એવું કરું. હવે અહીં આ સ્કંદ પણ સમાપ્ત થાય છે. રીતે શ્રી દેવી ભાગવતે મહાપુરાણે અષ્ટદશ શાસ્ત્રાયામ સંહિતાયામ વિશ્વઅધ્યાય જગદંબાર્પણમસ્તુ. શ્રી માં ભગવતીના ચરણારવિંદમાં આ સ્કંદ, પ્રથમ સ્કંદ હું સમર્પિત કરું છું. આવો એક શ્લોક ગાઈએ દ્વિતીય સ્કંદનો. ઘંટાશૂલહલાનિ શંખ મુશલે ચક્રમ ધનુષાયકમ હસ્તાબ્જૈર્દદતિ દનંત વિલસત ચિતાંશુ તુલ્ય પ્રભમ ગૌરી દેહ સમુદ્ભવામ ત્રિજગત માધારભૂતા મહા પૂર્વમત્ર સરસ્વતે મનુ ભજે શુભાર્દિ દૈત્યાર્દિનીમ મહિષાસુરમર્દિની માત કી જય. જગદંબાનું વ્રત કરે છે વ્યાસ મહર્ષિ. બીજો સ્કંદ પ્રારંભ થાય છે. એક પંક્તિ સંભળાવું આપણે, અને પછી એવી સરસ કથા છે. મને કાયમ જ્યારે જ્યારે દેવી ભાગવત હોય ત્યારે આ મહાભારતની કથા બહુ જ ગમે છે. તો આપણે કહું છું, પણ એ પહેલા કરતી હું તુમારા વ્રત મેં સ્વીકાર કરો મજદાર में नव अटकी बेड़ा पार करो माँ, बेड़ा पार करो. हे माँ जगदम्बा, हे माँ जगदम्बा, हे माँ जगदम्बा, हे माँ जगदम्बा. बैठी हूँ बड़ी आशा से तुम्हारे दरबार में,
क्यों रोई तुम्हारी बेटी इस निर्दय भर्या संसार में। पलटा दो भी मेरी किस्मत चमत्कार करो माँ। मजेदार में नव अटकी बेड़ा पार करो माँ, बेड़ा पार करो माँ। हे माँ जगदम्बा, हे माँ जगदम्बा,